ભરૂચમાં કપાયેલા માનવ અંગો મળવા મામલે ચોથા દિવસે ભેદ ખુલ્યો। આજે ધડ પણ મળી આવ્યું। એક શંકાસ્પદની અટકાયત। ભરૂચમાં કપાયેલા માનવ અંગો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી એક શંકાસ્પદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો સચિન ચૌહાણ ઉર્ફે છોટુ દહેજની કંપનીમાં કામ કરતો હતો। 3 દિવસથી ભરૂચની ગટરમાંથી યુવાનનું માથું કમરથી ઘૂંટણનો ભાગ 2 હાથ મર્યાનો સિલસિલો ચાલુ રહ્યો હતો। જમણા હાથ પર લખેલા ટેટુથી યુવાનની પોલીસે ઓળખ કરી હતી। પોલીસે ગટરો સાફ કરવા 2 પંપ મૂકતા કાપડના થેલામાંથી ધડ મળ્યું હતું। હજી 2 પગ મર્યા નથી। 25 માર્ચે પત્નીને વતન પરત લેવા જવા છેલ્લો ફોન કર્યા બાદ લાપતા બન્યો હતો। હાલ તો સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।